નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અર્જણ સુખ ગામે એક 60 વર્ષીય આધેડ પર હિચકારો હુમલો. આ ગંભીર હુમલામાં ઘાયલ વ્યક્તિનું નામ દિનેશભાઈ સોલંકી. મળતી માહિતી મુજબ ગોંડલથી આવેલ દિનેશભાઈ સોલંકી પર બગસરાના સાપર સુડાવડ ગામના શખ્સોએ હુમલો કર્યો હતો. દિનેશ સોલંકી પર હુમલો તેમના જ બે સાળા તેમજ તેમની સાથે આવેલ અન્ય 12 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ દિનેશભાઈનો એક પગ કાપી નાખ્યો હતો અને બીજા પગ પર ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. માથામાં પગમાં ઈજા પહોંચાડવામાં આવી છે. હુમલાખોરો દ્વારા જીવલેણ હુમલો કર્યા બાદ ઇકો ગાડી ફરાર થયેલ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તંત્ર હરકતમાં આવેલ હતું અને ઈજાગ્રસ્ત દિનેશ સોલંકીને ગંભીર હાલતમાં અમરેલી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ. ઘાયલ દિનેશ સોલંકી સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ પોલીસ કાફલા સાથે હોસ્પિટલ પહોંચી ગયેલ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. રિપોર્ટર સરફરાઝ ખુખર, શિનોર સમાચાર ન્યૂઝ, અમરેલી.